તો વડોદરાના 17 વર્ષીય જેનિલ ચાંપાનેરિયાએ રક્ષા ક્ષેત્રે અનોખો ઇતિહાસ રચ્યો છે। નાની ઉંમરે જ ડિફેન્સ ટેકનોલોજીમાં આવિષ્કાર કરીને તેનું નામ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધાયું છે। વડોદરા નજીકના રણોની ગામના અને હાલ કારેલીબાગમાં રહેતા જેનિલે લડાકુ વિમાનો માટે વિશેષ સુરક્ષા સિસ્ટમ વિકસાવી છે। સિસ્ટમ એન્ડ મેથડ ફોર ઇન્ટિરિયર પ્રિગરેશન ઓટો ઓફ લુકિંગ ઓફ એરક્રાફ્ટ કેનોપીસ નામની આ ટેકનોલોજી હાઈ સ્પીડ દરમિયાન વિમાનની કેનોપીને આપમેળે લોક કરી પાયલોટનો જીવ બચાવવામાં મદદરૂપ બને છે। ઓક્ટોબર 2025માં પેટેન્ટ ફાઇલ કરાયેલી આ શોધને ડિસેમ્બર 2025માં સત્તાવાર માન્યતા મળી ગઈ છે। આત્મનિર્ભર સુરક્ષાના સંકલ્પને મજબૂત બનાવતો જેનિલે આજે યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત બન્યો છે। શહેરના કારેલીબાગ વિસ્તારમાં રહેતા 17 વર્ષીય વિદ્યાર્થીએ ભારતીય સૈન્ય માટે એક અનોખું ડિવાઇસ વિકસાવ્યું છે। મહત્વનું છે કે છેલ્લા કેટલાય સમયથી ભારતીય સેનાના જે લડાકુ વિમાનો છે એ વિમાનો અચાનક ક્રેશ થાય છે અને એમાં રહેલો પાયલોટ આકસ્મિક રીતે મરી જાય છે। ત્યારે તેઓની ચિંતા કરવા માટે તેને આ પ્રકારનું ડિવાઇસ બનાવ્યું છે। જેનિલ પાંસેરિયા નામનો આ યુવક છે કે જે શહેરની પાસે આવેલી એક ખાનગી સંસ્થામાં એરોનોટિકલ ડિપ્લોમા કરી રહ્યો છે। ત્યારે તેની સાથે વાત કરીશું કે શું બનાવ્યું છે અને શા માટે તેને આ ડિવાઇસ બનાવવાની જરૂર પડી। ડિફેન્સ માટે ચિંતા કરીને આપણે એક ખૂબ સરસ ડિવાઇસ બનાવ્યું છે। શું છે આ ડિવાઇસ અને તેનું નામ શું છે અને કેવી રીતે બનાવવાની પ્રેરણા મળી? મારું પ્રોજેક્ટનું નેમ છે અલ્કાસ ઓટો લોકિંગ કેનોપી એક્ટિવેશન સિસ્ટમ। મેં મારા ભારતીય વાયુસેનાના છે ને સેફટી માટે બનાવ્યું છે કે એ લોકોની જાનની સેફટી માટે કે એ લોકો જ્યારે ક્રેશ થતા હોય છે ત્યારે ઇજેક્શન સિસ્ટમ વર્ક નથી કરતું એના માટે। તો ઇજેક્શન વર્ક થાય છે બટ એનાથી પહેલાં એને કેનોપી સિસ્ટમ હોય છે જે કેનોપી પ્રોપર લોક હોવી જરૂરી છે। એક કેનોપી લોક નહીં હોય તો ઇજેક્શન સિસ્ટમ વર્ક નહીં કરે। સો એની સેફટી માટે આપણી પાસે ઇલેક્ટ્રિકલ પાવર અને હાઇડ્રોલિક સિસ્ટમ પ્રેઝન્ટ છે। તે હોવા છતાં પણ એ ક્રેશ થઈ જાય છે। સો એના માટે અમે એક બેકઅપ સિસ્ટમ બને છે જેનું નેમ છે અલ્કાસ ઓટો લોકિંગ કેનોપી એક્ટિવેશન સિસ્ટમ। જેનિલ, મહત્વનું વાત છે, ખૂબ સરસ તમે આ ઓટો લોકિંગ એનઓપી સિસ્ટમ ડેવલપ કરી છે। આવનારા સમયમાં કદાચ આ સિસ્ટમને એડોપ્ટ પણ કરવામાં આવશે। શું લાગે છે કે આમાં આપનો જે પ્રયાસ છે કે પાયલોટને નુકસાન ન પહોંચે, તેને ઈજા ના થાય, તો અકાળે મોત ના થાય, કેટલું મહત્વ લાગી રહ્યું છે કે એને સ્વીકારી લેશે? અને હવે આ પેટર્ન જે છે, આ જે ડિવાઇસ છે, એને લઈને તમારું શું સપનું છે? મારે તો ડીઆરડીઓ સાથે કોલોબરેશનનું સપનું છે કે એમના જોડે થઈને મારા પાયલટની સેફટી થઈ શકે મેઇન તો। અને એઝ આપણે જોવા જઈએ તો રિસેન્ટલી છેલ્લા 15 વર્ષથી આપણે ક્રેશિસ જોયા છે MiG-21ના અને જેગવારના બી। તો એનામાં બી મોસ્ટલી તો કેનોપીનું જ લોકિંગ મેકેનિઝમમાં જ પ્રોબ્લેમ આવી હોય છે અને આપણે એન્જિનની બી પ્રોબ્લેમ હોય છે। તો આપણે મેઇન કેનોપીના જે પ્રોબ્લેમને સોલ્વ કર્યો છે મેં, એ જ મારે આગળ વધારવું છે એને। જેનિલ, 17 વર્ષની ઉંમર છે અને હવે તમે જિંદગીના એવા પડાવો પર છે, એરોનોટિકલ ડિપ્લોમા કરી રહ્યા છો। તમારું પોતાનું સપનું છે દેશ માટે, તો તમે એક સરસ ડિવાઇસ અત્યારે બનાવી ચૂક્યા છો। આગળના સમયમાં હજી અનેક વર્ષો આપની પાસે રહેશે, શિક્ષિત પણ થશો। આગળ શું સપનું છે? એવા કેવા ડિવાઇસ બનાવવા છે કે જે ભારતીય સેનાને અને આમ જનતાને પણ, એટલે દેશના નાગરિકોને પણ ઉપયોગી થઈ પડે? મારા પાસે હવે બીજા હજુ વધારે બી પ્રોજેક્ટ છે જે મેં મારા દેશ માટે અને સામાજિક નાગરિકો માટે બી બનાવી રહ્યો છું। એઆઈ ટેકનોલોજીનો અત્યારનો જમાનો છે તો એના માટે હવે આપણે વધારે પ્રયત્ન કરીએ છીએ। સો મને એઝ અ મારું સ્ટડી બી પતે તો બી મેં હજુ કન્ટિન્યુ મારા દેશ માટે જ કરીશ હજુ વધારે પ્રયત્ન। ચોક્કસથી આ હતા જેનિલ, કે જેઓ શહેરની પાસે આવેલી ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહ્યા છે, પરંતુ મહત્વપૂર્ણ કહી શકાય તેવું દેશના સૈનિકો માટે, ખાસ કરીને ફાઇટર પ્લેનના જે પાયલટ છે તેમના માટે તેમને જે અનોખું અલ્કાસ નામનું ડિવાઇસ બનાવ્યું છે, તેને હાલ તેઓ ચર્ચામાં છે। તેઓનું જે સપનું છે કે તેમનું આ ડિવાઇસ આવનારા સમયમાં મંજૂર થાય અને જે પાયલોટો છે તેના અકાળે થતા અવસાનને એમનું આ ડિવાઇસ ક્યાંક ને ક્યાંક અટકાવી શકે। અમારા પર્સન વિશાલ ઉત્તેકર સાથે તુષાર પટેલ, પ્રદેશ 24 ગુજરાતી ન્યૂઝ, વડોદરા।